વાત હવે ઠંડીની। રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો છે। 6 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર। રાજકોટમાં 9 ડિગ્રી અને ભુજ તેમજ ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું। દિવસે પણ ઠંડા પવનોને કારણે કડકડતી ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ। આગામી 48 કલાક આ સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની છે આગાહી। રાજ્યભરમાં કાતિલ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેવો માહોલ જામી ચૂક્યો છે અને લગભગ દરેક જિલ્લામાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। પાટનગર ગાંધીનગરમાં પણ તાપમાન ઘટીને 11 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે, તો અમદાવાદમાં છેલ્લા 4 દિવસમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી ઘટ્યું છે અને હાલ 12 ડિગ્રીએ આ તાપમાન પહોંચ્યું હતું। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ હજુ આવી જ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે। તો ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર રાજ્યની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જ્યાં નલિયા સૌથી ઠંડુગાર છે અને હવામાન વિભાગ પણ આગામી 48 કલાક આ પ્રકારે ઠંડી યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, આ ઠંડીનો જાણે કે બીજો રાઉન્ડ છે। આ પહેલા રાઉન્ડ બાદ આ બીજા રાઉન્ડની અંદર કાતિલ ઠંડીનો અહેસાસ અત્યારે શહેરીજનોને થઈ રહ્યો છે। નલિયામાં 6 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન છે। અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે ઠંડીનો ચમકારો વધ્યો છે, આ બીજો રાઉન્ડ છે। ખાસ કરીને અમદાવાદ અને રાજ્યભરના શહેરોની વાત કરવામાં આવે, કઈ પ્રકારનો માહોલ છે અને હવામાન વિભાગ અત્યારે શું આગાહી કરી રહ્યું છે? રોનક, બિલકુલથી મકર સંક્રાંતિનો પર્વ નજીક છે અને તે પર્વ નજીક આવતાની સાથે રાજ્યમાં પવનનું જોર છે તે પણ વધી રહ્યું છે, તે ક્યાંક સારા સંકેત છે। બીજી તરફ ઠંડીની વાત કરવામાં આવે તો ઠંડીનું જોર છે તે પાછલા કેટલાય કલાકોથી વધેલું જોવા મળી રહ્યું છે। આપ સીધા જ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો તે અમદાવાદથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ હાઈવે પર જે વાહન ચાલકો છે તે અત્યારે ઓફિસ જવાનો સમય છે અને આ જે સમયમાં જે ટુ વ્હીલર ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક ઠંડીથી બચતા જોવા મળે છે। બીજી તરફ સમગ્ર રાજ્યભરની જો વાત કરવામાં આવે તો જે તાપમાન છે તે મોટાભાગના શહેરોમાં 12 ડિગ્રી 15 ડિગ્રીથી નીચે જઈ રહ્યું છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જે પ્રકારે સવારથી ઠંડી છે 12 ડિગ્રીની આસપાસ જે તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। વડોદરામાં પણ આ જ પ્રકારે તાપમાન નોંધાયું છે। ગાંધીનગરની વાત કરવામાં આવે તો 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 9 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। નલિયા જે સૌથી ઠંડુગાર તરીકે 6 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। આ ઉપરાંત સુરતમાં 15 ડિગ્રી તાપમાન છે તે પણ નોંધવામાં આવ્યું છે। કે ભારત સરકારના હવામાન વિભાગની વાત કરવામાં આવે તો તેમના દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી 48 કલાક સુધી આ જ પ્રકારે હવામાન છે તે રહી શકે છે અને ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો છે તે થવાની શક્યતાઓ હાલના તબક્કે વ્યક્ત કરવામાં આવી છે। આ તમામ બાબતોની વચ્ચે ગુજરાત રાજ્યમાં અત્યારે જે શીતલહેરની પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। મહત્વની વાત એ પણ છે કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે દર વખતે જે એક દિવસનું કોલ્ડ વેવ જાન્યુઆરી માસમાં થતું હોય છે તે પણ આ વખતે વધે તેવી શક્યતાઓ છે, એટલે કે દર વર્ષ કરતાં જે ઠંડીનું પ્રમાણ છે આ વખતે વધુ જોવા મળે તેવી પણ એક શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ઠંડીનું જોર વધ્યું છે અને સાથે આગામી સમયની અંદર એટલે કે કુલ 48 કલાક સુધી હજુ પણ આવી જ ઠંડીનો અહેસાસ થશે તેવું હવામાન વિભાગ સ્પષ્ટપણે કહી રહ્યું છે।